बम ओम बम ओम बम પોતાની રીતે અમે ખાઈ લે એટલે આમું હું એ તો ખાધેલો કહેવાય ના એને ભરેલો કહેવાય અમુ આવશે આમાં જો લીધા ડેડે ડેડે અમે આવી ગાડી કેટલી ચાલ ચાલુ છો હા વાટી લઈ કે લઈ લો કે ઓકે જોઈ લેજો આ બાજુ આવી ગયો બધો બેન આ બાજુ જોજો તમે હા હું હતો મારે કેમ પાડ્યું એમ ના પડે કે હું આખું સર્કલ ઉભું કરીએ એક ફોટો પાર શું કરવાનું ના દેખાય ઓકે જય માતાજી મિત્રો આ છે મારા મિત્ર લીલાજી ઠાકોર એમને અમારા બાજપુરા ગામમાં પ્રવાસનું આયોજન કર્યું હતું સાથે એમના ભાઈ શ્રી વિક્રમજી ઠાકોર પણ હતા એમને વિચાર્યું કે આજે આપણા મહાકાળી માના દર્શન કરવા છે અમે ગામ લોકો સાથે મળીને એમને સપોર્ટ કર્યો અને બધા લોકો સાથે મળીને અમે પાવાગઢ દર્શન કર્યા અને ફરી પાછા દર્શન કરીને અમે વિચાર કર્યો કે હવે આપણે ફાગવેલ ધામ જવાનું છે ફાગવેલ ધામમાં બાસુજી મહારાજના પણ દર્શન કર્યા અને આગળ અગન્ય કારણોસર અમારા થોડો ટાઈમના અભાવના કારણે અમે ડાકોરનો પ્રવાસ રદ કરીને ડાયરેક્ટ મીનાવાડા આવ્યા છીએ હવે હેમથી અમે જમીન સાથે મળીને અમે લોકો સાથે મળીને હવે ઘરે પાછા ફરી રહ્યા છીએ લીલાજીને બે શબ્દો હું કહું તો લીલોજી થોડા એમની વિશે પણ માહિતી આપશે લીલાજી તમે થોડી વાત કરો અમે જે બોલ્યા તે પ્રમાણ પડ્યા બરાબર પછી જે ડાકોર જવાનું બાકી રાખ્યું સમયના કારણે કેન્સલ કર્યું સીધા આપણે આવ્યા મીનાવાડા એટલે દરેક સભ્યને પૂછીને આપણો પ્રોગ્રામ કેન્સલ કર્યો હવે હું કહું છું આ બધા જે ભાઈ બહેન બેઠેલા છે એમને કહું છું કે આપણી જે ચેનલ ચાલે છે તમારા પોતાના યુટ્યુબમાં તમને પોતે જોવા માટે મારી પોતાની ચેનલનું નામ છે બાજપુરા મોજીનું ગ્રુપ એમાં તમે સર્ચ મારશો એટલે તમે પોતે અંદર જે જમવા બેઠા હતા બીજા જે દર્શન કરવા ગયા હતા અને અહીંયા પણ દર્શન કર્યા હતા આપણા જેમ દશામાના એ પણ તમે અંદર આવી ગયા છો એ પણ આપણે લાઈવ કરેલું છે અત્યારે જે ભાથીજી મહારાજનું હતું જે આવ્યા છે એ ડાયરેક્ટ પ્રસારણ ચાલુ જ છે અને આ જે થાય છે ડાયરેક્ટ લાઈવ પ્રસારણ જ છે તમે યુટ્યુબમાં સર્ચ મારશો ડાયરેક્ટ લાઈવમાં ચાલુ જ છે અત્યારે બરાબર એટલે યુટ્યુબ બાજપુરા મોજનું જોજો તમારું બધા જ વિડીયો અમારા જોવા મળશે અને આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરશો ને એટલે ડાયરેક્ટ નોટિફિકેશન સાથે તમને ડાયરેક્ટ પોતાના ખોલશો ને એવો પહેલો જ વિડીયો આપણો જ પડ્યો છે એટલે તમારે બીજું કોઈ ખોલવાની જરૂર નહીં પડે જય માતાજી બધા ના આવશે કોઈ વાત નહીં બસ યુટ્યુબમાં ફેમસ થઈ નાખ્યો ફટાફટ
અમે પ્રસાદ લેવા જતા તે માટે થોડું મોડું થઈ રહ્યું અને એટલે તમે વિડીયોમાં હાજર રહી કે નહીં. બરાબર, એટલે હું તમામ જે મેમ્બર હતા આયોજન કરતા તમામનો ખૂબ ખૂબ આભાર. અને આયોજન સરસ રહ્યું. રસોયા લશ્કરીના જે ડ્રાઈવરની જે સગવડ મળી સરસ આયોજન રહ્યું. અને આવું ભવિષ્યમાં કોઈ આયોજન થાય તો સગવડ મળતી રહેવું. આપણે ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક્સ કિરણભાઈ. ઓકે, તમે આજે થોડા મોડા આવ્યા પણ વાંધો નહીં, પણ તમારું ઇન્ટરવ્યૂ પણ લઈ લીધું છે અને આખા ગામ સાથે અમે રૂબરૂ ચર્ચા પણ કરી લીધી અને ગામજનોને પણ સારું લાગ્યું. અને થોડું અગર મેં કારણોસર આપણે ડાકોર ના જઈ શક્યા એ પણ એ ચર્ચા કરી. ના ના, આપણો પ્રવાસ સુખ શાંતિપૂર્ણ થયો એ બદલ ખૂબ ખૂબ આભાર. શું કેવું? ઓકે, થેન્ક્સ કિરણભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. માટે યુટ્યુબમાં સર્ચ મારવાનું બાજપુરા મોજીલું ગ્રુપ સબસ્ક્રાઇબ કરેલું છે. કિરણભાઈ, તમે આ બધા જમવા બેનો તારે તમે શું એકલા નાઈ ગયા? અમે માતાજીની પ્રસાદી જે નાગજીભાઈનો ફોન આવ્યો લેવા જતા મીઠાઈ લેવા જાય એટલે થોડું અમે લેટ પડે. એટલે હું બધા ચેક કર્યું, બધા માણસો આવી ગયા, પણ તમને ના પાડે ને એટલે હાલ મારા રવરોડ ના પેલા કિરણભાઈ ના દેખવાના એટલે મેં તમને પૂછ્યું. ના એટલે અમે લેટ પડે તો પછી આ વાતાવરણના કાંઈ ઉધો પણ આવી જાય છે. ને સરસ તમે કાર્ય કર્યું. થોડું મિત્રોને કહી દો કે અમારા ચેનલ જે આપણા પ્રવાસનું આયોજન પાવાગઢ આપણે હોમું કહેવાનું છે, હોમું કહી દો મિત્રોને. લીલાજી, નીતિન, વિક્રમજી અને લશ્કરી ડ્રાઈવર સ્ટાફ અને રસોઈ જે આયોજન કર્યું એ ખૂબ સરસ આયોજન કર્યું છે. પાવાગઢ, મીનાવાડા, ફાગવેલ, ટોવા તમામ જગ્યાએ સુખ શાંતિ પ્રવાસ પૂર્ણ થયો તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. અને